પાટણની વ્રજભૂમિ ટેનામેન્ટની ટ્રી મિક્સ કામગીરીની ગુણવત્તા હલકી. એસ્ટિમેટમાં રોડની બંને સાઈડ પિચિંગ કામગીરીનો ઉલ્લેખ હોવા છતાં પિચિંગ કર્યા સિવાય ટ્રી મિક્સ રોડ બનાવી દેવાયો. પાટણ શહેરની અનેક સોસાયટીઓમાં 70 થી 30 રેશિયો પ્રમાણે ટ્રી મિક્સ રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે. તે પૈકી પાટણના ટેલિફોન એક્સચેન્જ પાસે આવેલ વ્રજભૂમિ ટેનામેન્ટમાં રોડ બની રહ્યો છે. આજ રોજ જાણવા મળેલી માહિતી મુજબ સદર સોસાયટીમાં વોલ ટુ વોલ રોડ બનાવવા માટે એસ્ટિમેટ મુજબ સોસાયટી દ્વારા 30% રકમ જમા કરવામાં આવી હતી. જે એસ્ટિમેટમાં રોડની બંને બાજુ પિચિંગ કામગીરી કર્યા બાદ ટ્રીમિક્સ રોડ બનાવવાની જગ્યાએ પિચિંગ કર્યા સિવાય સીધો જ રેત ઉપર જ ટ્રીમિક્સ રોડ બનાવવામાં આવેલ છે. ખરેખર જો એસ્ટિમેટ અને ટેન્ડર જોવા જઈએ તો સ્પષ્ટ દર્શાવેલ છે કે જૂના રોડની બંને સાઈડમાં પિચિંગ કામગીરી કર્યા બાદ જ ટ્રીમિક્સ રોડ બનાવવાની કામગીરી કરવાની હતી. જે બાબતે કોન્ટ્રાક્ટરને સૂચના આપવા છતાં ટેન્ડર મુજબ કામગીરી કરવાનો ઇનકાર કરી દીધેલ હોવાનું જાણવા મળ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે અહીં રેત પણ હલકી ગુણવત્તાની હોવાથી સોસાયટીના સભ્યો અગાઉ પણ કામગીરી અટકાવી હતી. ત્યારબાદ નવી રેત લાવી કામગીરી કરવામાં આવી હતી. આમ ટ્રીમિક્સ રોડ બનાવવાની કામગીરી ગુણવત્તાયુક્ત કરવામાં આવી નથી.